नमस्कार मित्रों, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા કરશું। સ્વાધ્યાયનો 15મો દાખલો કરવાનો છે। 15મા દાખલામાં એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ I કેપ ન્યૂટન પર કુલમ્બનો વિચાર કરો। આટલો વિદ્યુત ક્ષેત્ર છે। पहला क्वेश्चन जे छे ते पहला क्वेश्चन में yz समतल ने समांतर जेनु समतल होय आ y अने आ z ए समतल ने समांतर आपणे आ x अक्ष ने लईए तो ते समतल आपणे आवुं कन्सिडर करी शकीए। તમે જોઈ શકો આ z અક્ષને સમાંતર, આ y અક્ષને સમાંતર, બરાબર છે, અને આની દિશા આમ છે। તો આ ક્ષેત્રફળ જે છે તેનો સદિશ આ ડાયરેક્શનમાં હશે, જે 10 સેન્ટીમીટરની બાજુ આવે છે। 10 સેન્ટીમીટરની બાજુ એટલે એની લંબાઈ જે છે 10 સેન્ટીમીટર છે। तो एना क्षेत्रफल की बात करूँ तो L² थशे 10² एटले के सेंटीमीटर स्क्वेर है। तो 10² एटले 100 सेंटीमीटर स्क्वेर एटले 10⁻⁴ मीटर स्क्वेर। स्क्वेर सेंटीमीटर स्क्वेर एटले 10⁻² सेंटीमीटर नो मीटर स्क्वेर एटले 10⁻⁴ मीटर स्क्वेर एटले के इन शॉर्ट आ छेदनु क्षेत्रफळ 10⁻² मीटर स्क्वेर जेटલું થશે। અને કઈ ડાયરેક્શનમાં છે? x ડાયરેક્શનમાં છે। તો આપણે આના માટે સદિશ સ્વરૂપે લખી શકીએ I કેપ। ओके, विद्युत क्षेत्र जे आपने आपेलो है 3 × 10⁻³ I कैप न्यूटन पर कूलम। तो आना माटेना फ्लक्स की गणतरी करवानी है। तो फ्लक्स फाई इज इक्वल्स टू सदिश E डॉट सदिश A। E एटले 3 × 10⁻³ I कैप, A एटले 10⁻⁻² I कैप। साथे एकमनी बात करूँ तो न्यूटन पर कूलम इंटू मीटर स्क्वेर। चलो 3 तो 3 जैसे 10⁻³ और 10⁻⁻² एटले 10⁻1 I डॉट I एटले 1 न्यूटन इंटू मीटर स्क्वेर पर कूलम एटले के 30 न्यूटन इंटू मीटर स्क्वेर पर कूलम। तो जानिए छे कि फ्लक्स जे छे ते अदिश राशि छे। तो पहला सवालनो जवाब थशे। बीजो क्वेश्चन लईए। बीजा क्वेश्चन में कीधुं छे जो आज चौरसना समतल ने दोरेल लंब एक्स अक्ष साथे 60 डिग्रीनो कोण बनावे तो तेमांथी फ्लक्स केटलुं थशे। हवे आ जे समतल छे, आ जे समतल जे yz ની ડાયરેક્શન में हतुं ते आपणे एम कहीए के ते समतल आनी साथे 60 डिग्रीनो अगर खूणो बनावे, 60 डिग्रीनो खूणो बनावे एनो मतलब एवुं थयुं के जे एनी अक्ष छे ते 60 डिग्रीनो खूणो बनावे। हवे हुं एने आ तरफ लई लઉં जेथी करीने खबर पड़े। तो आपणे एने कंईक बतावी शकीए। જોઈ શકીએ કે આ સમતલે 60 डिग्रीનો ખૂણો બનાવેલો છે। તો અહીંયા E ની જે કિંમત છે તે તો 3 × 10⁻³ I कैप न्यूटन पर कूलम છે। આ છેદનું ક્ષેત્રફળ તે 10⁻⁻² I कैप મીટર સ્ક્વેર છે। અને બંને વચ્ચેનો જે ખૂણો છે તે કેટલો છે? 60 ડિગ્રી છે। તો અહીંયા આપણે फ्लक्स फाई इज इक्वल्स टू सदिश
ई डॉट सदिश ए परथी लई सकीए ई ए cos थीटा। आनु जो मूल्य लई लीए तो आनु जो मूल्य लई लीए तो मूल्य मळशे किंमत मळशे 3 × 10⁻³ ए माटे 10⁻², cos 60 डिग्री। 3 × 10⁻⁴ 1 cos 60 એટલે 1/2 થાય અને કિંમત 1/2 થાય। બરાબર 1.5 એટલે કે 15 10 વડે ગુણવા નાખીને તો ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ આટલો એનો ફ્લક્સ થશે। તો આ દાખલો સરસ છે, પરીક્ષામાં પૂછી પણ શકાય, સિમ્પલ છે, 3 માર્કમાં લઈ શકાય। 1.5 માર્કનો આ રીતે નોંધી લો। તો આ છે 15મો દાખલો। નોંધવા માટે બતાવું છું। એક સમાન વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁻³ વાયજ સમતલને સમાંતર છે એટલે 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ માટે ક્ષેત્રફળ શોધવાનું છે અને એક્સ અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય તે શોધવાનું। પહેલા લગ માટે આપણે આને વાય ઝેડને સમાંતર બતાવેલું છે, કિંમતો મૂકેલી છે। પછી આપણે એને 60 ડિગ્રીના ખૂણે કોણાવર્તન આપીએ છીએ અને પછી થીટાની કિંમત મૂકીએ છીએ। તો આ રીતે આખો દાખલો થશે, નોંધી લેજો। 16મો પ્રશ્ન, 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતોલોને સમાંતર રાખેલા હોય તો તેમાંથી સ્વાધ્યાયનો 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થાય? તો મિત્રો ખાલી એક લીટીમાં સમજવાનું છે। સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય છે, કારણ કે સમઘનના 20 સેન્ટીમીટર બાજુમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે તેટલી ક્ષેત્રરેખાઓ તે સમઘનમાંથી બહાર નીકળે છે, તેથી પરિણામી બળ રેખાઓ શૂન્ય થશે। 17મો પ્રશ્ન સ્વાધ્યાયનો 17મો પ્રશ્ન। 17મા પ્રશ્નની અંદર આપણે જોવાનું છે કે એક બ્લેક બોક્સને સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી કરતા બોક્સની સપાટી પરનો કુલ ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન પર કુલમ છે। એની અંદર બે સવાલ પૂછેલા છે। નંબર 1, જો બ્લોક્સની અંદરના કુલ વિદ્યુતભાર કેટલો? અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો અગર ગાઉસના નિયમનો ઉપયોગ કરતા છે આપણે તો ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ phi is equals to q upon epsilon 0। તો આપણે q શોધવાનું છે। q બરાબર phi × epsilon 0। ફ્લક્સ phi જે છે 8 × 10⁻³ epsilon 0 8.85 × 10⁻⁻12। તો આનો આપણે ગુણાકાર કરીએ। 8 × 8.85 708 × 10⁻⁹ એટલો કુલમ વિદ્યુત ભાર થશે। કેટલા કુલમ વિદ્યુત ભાર થશે? 70.8 નેનો કુલમ બી કહી શકાય। હવે આની અંદર બીજો ક્વેશ્ચન કરેલો છે, જો બ્લોકની સપાટીમાંથી
બહારની તરફનો કુલ ફ્લક્સ શૂન્ય હોય, એટલે કે જો બ્લોકની સપાટીનો કુલ ફ્લક્સ 0 હોય તો એવો નિષ્કર્ષ તારવી શકાય કે કોઈ વિદ્યુતભાર નથી, ને આવું હોય તો કે કેમ? તો મિત્રો, ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 0 હોય તો એનો મતલબ એ નથી કે ક્યુ ઇક્વલ ટુ 0 થાય. આવું શક્ય નથી. કેમ? હા, આવું આપણે કહી શકીએ કે ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. કેમ કે આપણે જાણીએ છીએ કે જો કોઈ બંધ પૃષ્ઠ હોય ને એમાં +2q હોય ને આવા -q બે છે, તો આનો કુલ વિદ્યુતભાર આપણે ગણતરી કરીએ તો તે 0 થાય છે, બરાબર. પરંતુ એનો મતલબ એ નહીં મળે કે એની અંદરનો વિદ્યુતભાર 0 જ હોય. આવું બી હોય તો બી ચોખ્ખો વિદ્યુતભાર 0 થાય તો બી તો ફ્લક્સ શૂન્ય થાય ને. એટલે આવું શક્ય નથી. આવું આપણે ના કહી શકીએ. નોંધી લો. તો 17મો પ્રશ્ન આપણે નોટમાં લખવા માટે, એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ છે. તો બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? બીજો, જો બોક્સની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો એવું નિષ્કર્ષ તારવી શકાય કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી. આવું હોય તો કે કેમ, અથવા ન હોય તો બી કેમ? તો પહેલો તો આપણે પ્રશ્ન કે એનો વિદ્યુતભાર શોધવાનો છે, તો આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ. ગાઉસના નિયમ પ્રમાણે φ = q/ε0, તો q = ε0 × q થશે. તો ε0ની કિંમત અને qની કિંમત મૂકીએ તો આપણે 70.8 × 10⁻⁹ કુલમ, અથવા એને નેનો કુલમ બી કહી શકાય, અથવા માઇક્રોમાં કન્વર્ટ કરવું હોય તો 0.07 માઇક્રો કુલમ થાય. ચાલો બીજો સવાલ. આપણે એમ કહીએ કે જો અંદરનો કુલ ફ્લક્સ એટલે કે બહાર આવતો કુલ ફ્લક્સ 0 હોય તો વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે? તો કે ના, આપણે કહી ના શકીએ કે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર નથી. આપણે એમ કહી શકીએ કે બોક્સની અંદર ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. તો નોંધી લો. હવે આ પ્રશ્ન પછી બીજો ક્વેશ્ચન લઈએ છીએ, 18મો ક્વેશ્ચન સ્વાધ્યાયનો. આ સ્વાધ્યાયના 18મા ક્વેશ્ચનને જોઈએ તો આકૃતિમાં 1.34 આકૃતિમાં દર્શાવેલ છે કે 10 સેન્ટીમીટર બાજુવાળો, અહીંયા 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ છે, જેની દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે, અહીંયાથી અહીંયા 5 સેન્ટીમીટર અંતરે 5 સેન્ટીમીટર અંતર +10 માઇક્રો કુલમ, અહીંયા કુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. બાજુમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શોધો. અહીં એક સૂચના આપેલી છે કે ચોરસને 10 સેન્ટીમીટર બાજુવાળો સમઘન ગણો. એટલે આપણે શું કરવું પડશે? આ જે સમઘન છે તેવો જ સમઘન આપણે વિચારી શકીએ. તો તે કંઈક આવો સ્વરૂપ ધારણ કરશે. હવે આ સમઘન જે છે તે ચોરસ ABCD બાજુ જે છે તે ABCD બાજુમાંથી જેમ આના પરનો ફ્લક્સ આપણે શોધીએ છીએ તે રીતના ટોટલ આની 6 બાજુઓ છે. તો 6 બાજુઓને કારણે એનું કુલ ફ્લક્સ ગણી શકાય. એટલે કે ગાઉસના નિયમ પ્રમાણે જો આપણે જોઈએ ફ્લક્સ phi = q/ε0. પણ આવી 6 બાજુઓ છે, તો 6 બાજુઓને કારણે
કુલ ફ્લક્સ ફાઈ ડેશ કહીએ તો તે એના છઠ્ઠા ભાગનું થશે. તો છઠ્ઠા ભાગનું થશે એટલે કે ક્યુ અપોન 6 એપ્સિલોન 0 થશે. હવે ક્યુ આપણને આપેલો છે 10 માઇક્રોકુલમ ગુણ્યા 6 એપ્સિલોન 0. હવે આને આપણે સોલ્વ કરીએ તો 10⁻⁶ 10⁻⁶ કેન્સલ, તો 10⁻⁶ નીચેથી ઉપર જશે તો 10⁻+6 થશે. 10 ભાગ્યા 6 ભાગ્યા 8.85 કરીએ તો તે 0.188 × 10⁻6 થશે. 1.88 ગુણ્યા 10⁵ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ, આટલો એનો ફ્લક્સ થશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, તો નોંધી લેજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આ ચોરસને 10 સેન્ટીમીટરના ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો. હવે આવા આપણે ચોરસ પરથી આખા સમઘનનો વિચાર કરીએ તો સમઘનના કેન્દ્રમાં જે છે તે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને સમઘનની કેટલી બાજુ હોય? 6. તો ABCD ચોરસને 10 સેન્ટીમીટર બાજુવાળા સમઘન એક બાજુ તરીકે વિચારી શકાય. 10 માઇક્રોકુલમને ABCD ચોરસના કેન્દ્રથી ઉપર 5 સેન્ટીમીટર હોવાથી તે સમઘનના કેન્દ્ર પર આવેલો ગણાય. તેથી ગાઉસના નિયમ પરથી સમઘનની 6 બાજુઓ સાથે સંકળાયેલ ફ્લક્સ φQ/ε0 મુજબ ABCD જેવા એક ચોરસમાંથી પસાર થતો કુલ ફ્લક્સ φ' φ/6 એટલે Q/6ε0 થશે. હવે આ બધાની કિંમતો મૂકીએ. ક્યુની કિંમત 10 માઇક્રો એટલે 10 ગુણ્યા 10⁻⁶, 6 એપ્સિલોન × ની કિંમત 8.85 × 10⁻12 કિંમતો મૂકીએ તો 1.9 × 10⁵ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ થશે. 19મો ક્વેશ્ચન. એક 9 સેન્ટીમીટર ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલો? તો સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ગૌસના નિયમ પ્રમાણે માપી શકાય. તો આના માટે આપણે કુલ વિદ્યુતભાર ભાગ્યા ε0 કરવાનો હોય. તો આપણે કુલ વિદ્યુતભાર ભાગ્યા ε0 કરીએ તો Q/ε0, Qની કિંમત 2 માઇક્રો એટલે 2 × 10⁻⁶ અપોન 8.85 × 10⁻12 તો 2.26 ગુણ્યા 10⁵ ન્યૂટન × મીટર સ્ક્વેર પર કુલમ થશે. નોંધી લો.